રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વને લઈને પતંગના કાતિલ દોરીથી બચવા સુરક્ષા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતા। ઉત્તરાયણને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અત્યારથી જ ધાબાઓ પતંગોથી સજ્જ થવા માંડ્યા છે। ત્યારે ચાઇનીઝ અને એવા જોખમી દોરાઓથી બચવા લોકો દર વર્ષની જેમ ચિંતિત છે। ઓવરબ્રિજ, આડશ અને વાહનો પર સળિયા જેવી દેશી પદ્ધતિઓ અપનાવાઈ છે। ત્યારે અઠવા લાઇન્સ પર સુરક્ષા પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ થયું હતું। 14 તથા 15મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે, જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે। ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દૂરથી લોકોના ગળા કપાવાના તેમજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। ત્યારે આવા અકસ્માત રોકવા સારો જાહેર રોડ ઉપર ચાલતા 2 વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ, મફલર, ખાઈ રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટિયરિંગ ઉપર સળિયા લગાવી નીકળે તે આવશ્યક છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઓફિસમાંથી છૂટેલા આદેશનું કોઈ પણ જાતની વિવેક બુદ્ધિનો ઉપયોગ વગર નીચેના કર્મચારીઓ કેવી રીતે પાલન કરે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અઠવા લાઇન્સ વિસ્તારમાં જોવા મળ્યું હતું। સાયકલની સ્પીડ એટલી ઓછી હોય છે કે દોરી અને ગળાનું ઘર્ષણ થાય તેમ નહીં હોવા છતાં એક કર્મચારી સાયકલ સવારને નેક ગાંઠ બાંધી રહી હતી। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને વેલફેર સોસાયટી તરફથી આજરોજ ચોપાટી છત્રી ખાતે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરી અને જે 2 વ્હીલર બાઇક ચાલકો છે એમના ગળાનું રક્ષણ કરી શકાય, તેમજ કદાચ દોરી આવી જાય તો પણ ઓછામાં ઓછું નુકસાન થાય। તેમજ જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એમને પણ અમે ખાસ સૂચના આપ્યા છે કે પોતે હેલ્મેટ પહેરે। આ સાથે અમારી સાથે જિલ્લા સરકારી વહીવટતંત્ર પણ અમારી સાથે જોડાયેલું છે અને એ પણ અમારા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। લોકોને કઈ રીતે આજે સમજ આપવામાં આવી? ખાસ લોકોને સમજ આપી રહ્યા છે કે તમે 2 વ્હીલર બાઇક ચલાવો, હાલ ઉત્તરાયણનો તહેવાર છે, જેથી તમારા ગળાના પર કોઈ દોરી આવી જાય એનાથી નુકસાન ન થાય, જેનાથી સેફ્ટી બેલ્ટ પહેરો, આગળ ગાર્ડ લગાવો, તેમજ હેલ્મેટ પણ અવશ્ય ચોક્કસ પહેરો।